છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં 10મા ધોરણમાં ડ્રોપઆઉટ રેટ ચિંતાજનક રીતે વધ્યો છે। હાલ ગુજરાતમાં 10મા ધોરણનો ડ્રોપઆઉટ રેટ 28%એ પહોંચ્યો છે। અબ તક સાથેની વાતચીતમાં વિરાણી હાઈસ્કૂલના પ્રિન્સિપલ હરેન્દ્રસિંહ ડોડિયા જણાવે છે કે આ માટે ઘણા પરિબળો જવાબદાર હોઈ શકે। ઘણી વખત પરિવારની આર્થિક પરિસ્થિતિ પણ જવાબદાર હોય છે અને સરકાર પણ આ બાબતે જાગૃતતા લાવવા માટે ઘણા પ્રયત્નો પણ કરી રહી છે। તાજેતરમાં જ મીડિયાની અંદર જે આંકડા આવેલા છે કે ધોરણ 10ની અંદર પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓની સંખ્યા છે એ પ્રાઇમરીની સંખ્યાની સાપેક્ષમાં છે લગભગ 28%ની આસપાસ ઘટાડો થયો છે, જે ચોંકાવનારા છે। પણ અન્ય રાજ્યની સરખામણીમાં છે એ ડ્રોપઆઉટ રેશિયો છે એટલો બધો નથી। ખાસ કરી ભૂતકાળની વાત કરીએ તો ધોરણ 1થી 8 સુધી પહેલાં કોઈ વિદ્યાર્થીને નાપાસ કરવામાં નહોતા આવતા। હવે એની અંદર છે એ સરકારશ્રી દ્વારા, રાજ્ય સરકાર દ્વારા છે ફેરફાર કરવામાં આવ્યો છે કે 1થી 8ની અંદર છે એ નાપાસ કરી શકાય છે। હવે જે વિદ્યાર્થીઓ 10મા ધોરણની અંદર પહોંચ્યા છે એ વિદ્યાર્થી એવા છે કે જે 1થી 8 ધોરણની અંદર નાપાસ થયા ન હતા। પ્રાથમિકનું શિક્ષણ અને માધ્યમિકનું શિક્ષણ તેમજ બંનેની પેપર સ્ટાઇલ છે એ અલગ હોય છે। આના કારણે મોસ્ટ ઓફ વિદ્યાર્થીઓ છે 1થી 8ની અંદર જે પેપર સ્ટાઇલના કારણે સારા માર્ક્સ લાવતા હતા, ધોરણ 9 અને 10ની અંદર છે તેને ઓછા માર્ક્સ આવે અથવા તો ફેલ થાય તો સ્વાભાવિક છે શિક્ષણ પ્રત્યે બાળક છે નિરુત્સાહ થાય છે અને એ જ કારણોસર છે એ ઘણા વિદ્યાર્થીઓ છે એ પોતાને અપેક્ષા મુજબ છે રિઝલ્ટ મળતું ના હોય અને ભણવા તરફ છે તે બેદરકાર રહે છે અથવા તો પાછા હટતા જાય છે। આ ઉપરાંત કુટુંબની આર્થિક પરિસ્થિતિ, કોરોના પછી ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે ભાઈ મોબાઈલની સંગતમાં આવ્યા અને આ મોબાઈલના વધુ પડતા ઉપયોગને કારણે વિદ્યાર્થીઓ છે તે શિક્ષણ તરફ છે બેદરકાર રહ્યા। આ ઉપરાંત ઘણા બધા કુટુંબની આર્થિક પરિસ્થિતિ છે એમાં બાળક છે અડધો દિવસ ભણતા અને અડધો દિવસ કુટુંબને મદદ કરતા, પરંતુ સંજોગોવશાત એવું બન્યું હોય કે બાળક છે એ આર્થિક પરિસ્થિતિને પહોંચી વળવા માટે શિક્ષણ તરફ છે પૂરતું ધ્યાન ના આપી શકતા હોય અને તેના કારણે બાળકને જે અપેક્ષિત પરિણામ છે ના મળતું હોય અને તેના કારણોસર તે શિક્ષણથી વિમુખ થયો હોય અને પોતે ભણવાનું છે એ છોડ્યું હોય। અત્યારે ગુજરાત સરકાર દ્વારા છે પૂરતા પ્રયત્ન કરવામાં આવેલા છે કે પ્રાથમિક શિક્ષણ પૂરું કરી અને જે વિદ્યાર્થીઓ છે 9મા ધોરણની અંદર એડમિશન નથી લીધું એવા વિદ્યાર્થીઓને શોધી અને નજીકની આસપાસની સરકારી કે ગ્રાન્ટીનેડ શાળાની અંદર છે એ વાલીઓને વિદ્યાર્થીઓને સમજાવીને એડમિશન છે એ લેવડાવવામાં આવે છે। આવા વિદ્યાર્થીઓ એડમિશન તો લઈ લે છે પરંતુ નિયમિતપણે શાળાએ જતા નથી એ જ કારણોસર જે અપેક્ષિત પરિણામ છે એ મળતું નથી અને આમ ઘણા બધા વિદ્યાર્થીઓ છે એ ફરીથી એડમિશન લીધેલું હોય માધ્યમિકમાં તેમ છતાં છે એ પાછું શાળાઓના, શિક્ષકોના, વાલીઓના પ્રયત્ન હોવા છતાં પણ બાળકો છે એ એકવાર કમાવાનું શરૂ કરી દે ત્યાર પછી બાળક છે એ ફરીથી પાછું છે શિક્ષણની આ ડબમાં છે ફરીથી પાછું પુનઃ દાખલ થતું નથી। આમ ઘણા બધા કારણો છે। આ ઉપરાંત કેટલાક બાળકો છે ભણવાનું ગમતું નથી, એના માતા પિતા દ્વારા, શિક્ષકો દ્વારા પણ બાળકોને સમજાવવામાં આવે છે કે જો બાળક ભણશે તો એનું ભવિષ્ય છે એ ઉજ્જવળ હશે અને જીવનમાં ભલે સરકારી નોકરી નહીં પણ ભણેલો હશે તો જીવનમાં તેને તે ખૂબ જ ઉપયોગી બનશે। આ ઉપરાંત અત્યારની ઉંમર છે તેની કામ કરવાની નથી, ભણવાની ઉંમર છે। આવું સમજાવવા છતાં પણ બાળક છે એ મોબાઈલ ની કુસંગત, કેટલાક મિત્રોની કુસંગત અને આ બધા કારણોસર જે બાળક છે શિક્ષણથી વિમુખ થાય છે અને શાળાએ આવતો નથી અને તેના કારણે આપણને જે પરિણામ જોઈતું હોય તે પરિણામ મળતું નથી। પરંતુ અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતની અંદર
આપણે શિક્ષણનો જે ડ્રોપઆઉટ રેશિયો છે એ ઘણો ઓછો છે. તે આપણે જે મીડિયાની અંદર એનાલિસિસ આવેલું છે તેની અંદરથી આપણે જોઈ શકીએ છીએ. આવા બાળકો માટે જો બને તો એક ચિંતન શિબિર છે એ કરવી જરૂરી છે. આવા બાળકો માટે કોઈ સેમિનાર કે વર્કશોપ છે, અઠવાડિયે 10 દિવસ કે 15 દિવસના વર્કશોપનું કે 1 મહિનાના વર્કશોપનું આયોજન કરવામાં આવે. આ ઉપરાંત જે બાળકો છે આખા વર્ષ દરમિયાન ભણી નથી શક્યા તેવા બાળકોને કોઈ એક જ જગ્યાએ એકત્રિત કરી અને 1 માસની અંદર આ બાળકોને પરીક્ષા જે અપાવવામાં આવે અને છેલ્લે બાકી આવા વિદ્યાર્થીઓ ઓપન સ્કૂલની અંદર પણ પરીક્ષા જે આપી શકે છે. જે વિદ્યાર્થીઓ કેટલાક વિદ્યાર્થીઓ એવા છે કે આ શાળા છોડી દીધી છે, પરંતુ વિદ્યાર્થીઓ છે એને કુટુંબને મદદ કરવી પણ જરૂરી છે અને તે બાળકને પોતાને ભણવાની પણ ઈચ્છા હોય છે. તો રાજ્ય સરકાર દ્વારા, શિક્ષણ વિભાગ દ્વારા ઓપન સ્કૂલ છે એનું આયોજન કરવામાં આવેલું છે અને આની અંતર્ગત બાળક છે તે રહેતો હોય તેની નજીકની કોઈ પણ સ્કૂલમાંથી છે, પછી સેલ્ફ ફાઇનાન્સ હોય, ગ્રાન્ટી એડ હોય કે સરકારી શાળા હોય, બાળક છે ધોરણ 10નું ફોર્મ છે એ ભરી શકે છે. અને આવા બાળકો જે જેણે ઓપન સ્કૂલમાંથી પરીક્ષા આપી છે એવા બાળકોને જો આની અંદર એડ કરવામાં આવે રેગ્યુલરની અંદર, તો આપ જોઈ શકશો કે ડ્રોપઆઉટ રેશિયો જે આપણને વધુ લાગે છે એ આપણને ઘણો ઓછો, એ ડ્રોપઆઉટ રેશિયોને આપણે નીચે લઈ જઈ શકશું.